નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. માંડવીમાં મણિલાલ પાનાચંદ મહેતાની 36મી વાર્ષિક પુણ્યતિથિ જીવદયા, માનવ સેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ઉજવાઈ. ભુજમાં પણ જીવદયાની પ્રવૃત્તિ કરાઈ. મૂળ ડગાળા તા ભુજના પરંતુ હાલમાં માંડવી નિવાસી સ્વ મણિલાલ પાનાચંદ મહેતાની 36મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માંડવીમાં 23મી ફેબ્રુઆરીને સોમવારના રોજ માનવ સેવા, જીવદયા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ઉજવાઈ હતી. માંડવીમાં તારીખ 23/2ને સોમવારના રોજ અબોલા જીવોને નીલાચારાનું નિરણ કરાયું હતું. તેમજ શ્વાનોને અને રોટલા, બિસ્કિટ અને લાડવાનું ભોજન આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું. માંડવીમાં રખડતા ભટકતા મસ્ત રામોને ભોજન આપીને તેમજ માંડવીમાં બહેરા મૂંગા વિદ્યાલયના મુકબધિર વિદ્યાર્થીઓને મિષ્ઠાન ફરસાણ સાથેનું ભોજન અપાયું હતું. તેમજ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને મિષ્ઠાન આપીને માનવ સેવાનું કાર્ય કરાયું હતું. માંડવીના 7 જૈન દેરાસરોમાં પ્રભુજીની આંગી કરવામાં આવી હતી. તેમજ મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં ત્રિશલા મંડળના બહેનોએ સ્નાત્ર પૂજા કરીને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં માંડવીમાં દાતા પરિવારના દિનેશ એમ શાહ, રમેશભાઈ મહેતા, વર્ધમાન મહેતા, ધવલ મહેતા, ઋષિ મહેતા, અર્ચનાબેન મહેતા અને શ્રેયા મહેતા જોડાયા હતા. જ્યારે ભુજમાં ધીરજ મહેતા, સુનીતા મહેતા અને મિહિર મહેતા જોડાયા હતા. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા.